યુક્લિડની ભૂમિતિનો પરિચય ચેપ્ટર તરફ આગળ વધીએ છીએ. તમે ઓલરેડી જોઈ રહ્યા છો ભૂમિતિ, જે આપણું થર્ડ ચેપ્ટર હતું, યામ ભૂમિતિ. તો ભૂમિતિ વિશે તો ખ્યાલ હશે, પણ હવે યુક્લિડની ભૂમિતિ કઈ છે? હવે યુક્લિડ શું છે અને કોણ છે? તો યુક્લિડ એ એક આપણા ગણિતશાસ્ત્રી છે, મેથમેટિશિયન છે. તો એમની જે એમને ભૂમિતિ વિશેના ખ્યાલો આપ્યા છે એની વિશે ચર્ચા કરવાની છે આજે. તો પહેલા તો ભૂમિતિને અંગ્રેજીમાં શું કહીએ છીએ આપણે? તો ભૂમિતિને કહેવાય છે જીઓમેટ્રી. જીઓનો મતલબ શું થાય છે? જમીન, અને મેટ્રી એટલે માપન. તો જીઓમેટ્રી એટલે તમને ખ્યાલ આવી ગયો હશે કે જીઓમેટ્રી કોને કહેવાય છે. જીઓ એટલે જમીન અને મેટ્રી એટલે એનું માપન. પૃથ્વીનું માપન કરીએ છીએ, અર્થનું માપન કરીએ છીએ, તેને જીઓમેટ્રી કહેવાય છે. હવે જોઈએ છીએ તો કે ગ્રીક ગણિતશાસ્ત્રી થેલ્સને ભૂમિતિનો પ્રણેતા. તો કે આ જે ભૂમિતિનો ખ્યાલ કોણ લાવ્યું છે? બરાબર છે. તો એ ગ્રીકના હતા અને કોણ હતા? થેલ્સ નામ હતું એમનું. તો જે થેલ્સ નામના ગણિતશાસ્ત્રી હતા એમને આ ભૂમિતિ વિશેનો ખ્યાલ આપ્યો છે. બરાબર આપણને. તો જે હવે અહીંયા જોઈએ છે કે આ કોણ છે? તો આ પણ એક ગણિતશાસ્ત્રી છે જે યુક્લિડ કહેવાય છે. યુક્લિડની ભૂમિતિનો પરિચય. તો યુક્લિડે જે હવે પૂર્વધારણાઓ આપી છે, પછી જે પ્રમેય આપ્યા છે અને કેટલાક સનાતન સત્યો જેમને જણાવ્યા છે જે આપણે સ્વીકારવાના છે, તો એની વિશે ચર્ચા કરી છે એમને. હવે અહીંયા જોઈએ છીએ તો કે આ જે ભૂમિતિનું સર્જન થયું, તો એ ક્યારે સર્જન થયું? અને પાયથાગોરસે અને યુક્લિડ, પછી બીજા વાત કરીએ તો કે થેલ્સ, એમને જ આપ્યું છે આ બધું? તો નહીં, એવું ચોક્કસથી આપણે કહી નથી શકતા કે એમને જ આપ્યું. પહેલા પણ આ બધી વસ્તુઓનો ઉપયોગ થતો હતો આપણા ભારતમાં પણ. ભારતમાં કઈ કઈ જગ્યાએ એનો ઉપયોગ થતો હતો? તો વધારે, સૌથી વધારે જે આપણા ઋષિમુનિઓ હતા, ઋષિમુનિઓ યોગ જે કરાવતા હતા ત્યારે યોગમાં અલગ અલગ આકારોના ઉપયોગો કરતા હતા, કે જેને તમે યોગની એક બુક હોય તો એમાં જોઈ શકો છો, અથવા આસનો જે છે, આસનોનો ઉપયોગ અને આસનો કઈ રીતે કરવામાં આવે છે અને એના નામ શું છે. નામ જોશો તો તમને ત્યાંથી ખ્યાલ આવશે કે એ શું છે. એક પ્રકારના ચતુષ્કોણ, ચોરસ, પછી એના આધારે કેટલાક અલગ અલગ આકારોને આધારે એનો ઉપયોગ કરતા હતા. તો જે આપણા કયા કયા છે? આર્યભટ્ટ છે, બ્રહ્મગુપ્ત છે અને ભાસ્કરાચાર્ય, જે આપણા ભારતના છે. બરાબર. તો એ ભારતના જે ગણિતશાસ્ત્રીઓ છે એમને પણ ભૂમિતિમાં બહુ મોટો ફાળો આપ્યો છે. બરાબર. હવે કોઈ પણ એક ઘન લઈએ છીએ, તો ઘન હોય તો એના કેટલા પરિમાણ? તો હવે પરિમાણ કોને કહેવાય? તો પરિમાણ એને કહેવાય છે કે કોઈ પણ આપણે XY સમતલ લઈએ છીએ, બરાબર, તો એમાં 1 અને 2 જે એની દિશાઓ છે, x અને y દિશા છે, તો એને આપણે પરિમાણ કહીએ છીએ. તો કે એ કેટલા પરિમાણમાં છે? તો એને આપણે દર્શાવીએ છીએ કે એ અને 2 દિશાઓ છે, તો એ 2 પરિમાણમાં. એની સપાટી, કોઈ પણ સપાટીને કેટલા પરિમાણ હોય છે? તો 2 દિશાઓ હોય છે. એક છે અહીંયા નીચેની, એક છે સીધી ઉપર. બરાબર છે. તો સપાટીની વાત કરીએ છીએ, કોઈ દિવાલની વાત કરતા હોઈએ ત્યારે આપણે શું કરીએ છીએ? હંમેશા કહીએ છીએ કે એક એની લંબાઈ હશે અને એક એની ઊંચાઈ અથવા તો પહોળાઈ હશે. કોઈ પણ બેમાંથી એક હોય છે. તો એવી જ રીતે આમાં પણ એવું જ છે. તો પરિમાણ તમને ખ્યાલ આવી ગયો. હવે ભૌમિતિક પદાર્થો કયા કયા છે? તો ભૌમિતિક પદાર્થો હવે એક ઘન છે. ઘન એ જેને કેટલા પરિમાણ હોય છે? 3 પરિમાણ હોય છે. કયા કયા? ત્રિપરિમાણીય જે કહેવાય છે અને 3 પરિમાણ હોય છે. અહીંયા જોઈ શકીએ છીએ. તો મારી જોડે અહીંયા આ પ્રકારનો એક ઘન છે. બરાબર. તમે જોઈ શકો છો અહીંયા એક ઘન મેં દોર્યો છે. અથવા તમે જે પાસો રમો છો, સાપ સીડીમાં પાસાની મદદથી સાપ સીડી રમો છો, તો એમાં પણ શું હોય છે? એક પ્રકારનું ઘન, એટલે કે ઘન આકારનું સ્વરૂપ હોય છે. પાસાનું જે હોય છે એ સ્વરૂપ કેવું હોય છે? ઘન આકારનું. પછી આ ડસ્ટરની વાત કરીએ છીએ, તો ડસ્ટર પણ તમે જોઈ શકો છો કેવું છે. એને પણ શું છે? લંબાઈ છે, ઊંચાઈ છે. અહીંયા જોઈ શકો છો લંબાઈ, ઊંચાઈ અને પહોળાઈ, 3 વસ્તુ આપેલી છે. તો એને આધારે આપણને આમાં પણ કેટલા છે? 3 વસ્તુ આપેલા છે. 3 પરિમાણ આપેલા છે. કયા છે? એક કોઈ પણ એક ખૂણાની વાત કરીએ તો એક આ છે, એક આ છે અને એક અંદર જશે. તો એક
2 અને ત્રીજો અંદર જે જાય છે એ આપણે આ બાજુ દોરીએ અથવા આ બાજુ દોરીએ તો પાછળની સાઈડ હશે તો એક અહીંયા છે એક અહીંયા છે અને એક જે થાય છે અહીંયા બહારની સાઈડ હશે તો એને આપણે કઈ રીતે દર્શાવીએ છીએ આ રીતે દર્શાવીએ છીએ તો આ જે થયું એ એનો કેટલા પરિમાણ થયા તો પરિમાણ કહી શકીએ કે ત્રિપરિમાણ થયા છે બરાબર ઘનના કેટલા પરિમાણ હોય 3 પરિમાણ હોય છે પછી સપાટીની વાત કરીએ તો કોઈ પણ એક સપાટી આપેલી હોય આપણી જોડે તો એમાં કેટલા પરિમાણ હોય છે તો સપાટી હવે અહીંયા હું બ્લેક બોર્ડની જ વાત કરું અથવા જે છે બોર્ડ અથવા કોઈ વોલની વાત કરીએ છીએ બુકની વાત કરીએ છીએ તો એમાં કેટલી સપાટી હોય છે તો એમાં આપણને ખ્યાલ છે સપાટી એટલે કે આ જે સીધી જે ભાગ છે એમાં કેટલા પરિમાણ હોય છે તો એ સપાટી હંમેશા ત્રિપરિમાણથી જ બને છે એટલે કે 2 પરિમાણ કયા એક ઊંચાઈ અને એક પહોળાઈ અથવા તો કે લંબાઈ બરાબર છે તો એમાં કેટલા પરિમાણ હોય છે તો આપણને ખ્યાલ હોવો જોઈએ કે 2 પરિમાણ છે એના પછી લઈએ છીએ રેખાના પરિમાણ કેટલા હોય છે તો રેખામાં આપણને ખ્યાલ છે કે એક જ સીધી લાઈન દોરીએ છીએ આપણે સીધી એક રેખા દોરીએ છીએ તો એ કેવી છે અહીંયા સીધી રેખા દોરું છું તો એમાં કેટલા પરિમાણ છે કેટલા આમાં દિશાઓ દર્શાવી શકાય તો ફક્ત એક જ દિશા છે તો આમ જાય છે કે આમ જાય છે પણ છે તો એક જ દિશામાં બરાબર આ જે છે બંને બાજુ જાય છે પણ છે તો એક જ પરિમાણમાં બરાબર જ્યારે અહીંયા આમ લંબચોરસ ચોરસની વાત કરીએ તો એમાં કેટલા પરિમાણ છે એક અહીંયા ઊંચાઈ હોય અથવા લંબાઈ અથવા પહોળાઈ લઈએ તો આ લંબાઈ છે આ પહોળાઈ છે એમાં 2 પરિમાણ હોય છે જ્યારે અહીંયા રેખાની વાત કરીએ તો એમાં ફક્ત એક જ પરિમાણ હોય છે અને હવે બિંદુની વાત કરીએ બિંદુમાં કેટલા પરિમાણ હોય છે બિંદુ અહીંયા ફક્ત હું કરું છું તો એની કોઈ દિશા હોય છે નક્કી કે બિંદુથી આ બાજુ જવાનું કે આ બાજુ જવાનું કોઈ તમને કહે કે આ બિંદુથી તમારે ગમે ત્યાં જવાનું છે બરાબર તો તમે કઈ બાજુ જશો એની દિશા બતાવી શકશો કે હું આ ત્યાંથી નીકળશો તો દિશા બતાવશો ઉભા બતાવી શકશો કે હું આ દિશામાં ઉભો છું કે આ દિશામાં છું તમારા મોઢા પરથી કહી શકશો બરાબર પણ ડાયરેક્ટ નથી કહી શકતા કે આની દિશા કઈ છે માટે એને કેટલા પરિમાણ છે તો કે 0 પરિમાણ છે બરાબર એને પરિમાણ હોતા નથી પછી યુક્લિડે જે અલગ અલગ વ્યાખ્યાઓ આપી છે જેમાંની કેટલીક વ્યાખ્યાઓ હું તમને અહીંયા સમજાવી દઉં છું કે બિંદુને કોઈ ભાગ નથી તો બિંદુ એ એક એવી વસ્તુ છે કે જેના 2 ટુકડા કરી શકતા નથી બરાબર અહીંયા તો આટલી મોટી માત્રામાં આપણને બિંદુ દેખાય છે પણ જ્યારે એકદમ નાની માત્રામાં જોતા જઈએ છીએ અહીંયા તો બોર્ડ પર આપણે આ રીતે દર્શાવીએ છીએ માટે તમને દેખાય એટલા માટે આપણે આવું મોટું બિંદુ કરીએ છીએ પણ જો તમે બોલ પેનના પોઈન્ટથી કરશો તો કેટલું નાનું થશે એનાથી કોઈનું પતળા પોઈન્ટથી કરશો તો એ રીતે જ્યારે પતળા પોઈન્ટથી કરતા જઈએ છીએ બિંદુ તો એના ક્યારેય આપણે ભાગ પાડી શકતા નથી બરાબર છે એના પછી બીજી એમને કહ્યું છે કે રેખા એ પહોળાઈ વગરની લંબાઈ છે તો રેખા એ કેવી છે એને કોઈ પહોળાઈ નથી કેમ કારણ કે આપણે માપી નહીં શકીએ કેટલી લાંબી છે તો માપી શકતા નથી અને એને લંબાઈ તો માપી શકીએ છીએ પણ એની પહોળાઈ કેટલી છે એ માપી શકતા નથી કઈ રીતે કેમ કારણ કે અહીંયા કોઈ આમ અંતર જો આવું આપ્યું હોય તો તમે કહી શકો છો કે આને આટલી પહોળાઈ છે બરાબર પણ ડાયરેક્ટ સીધી રેખા આપેલી હોય તો એને કહી શકો કે આટલી પહોળાઈ છે કે આટલી પહોળાઈ છે એનું અહીંયા પણ આપણે કહી શકીએ કે આટલી એની પહોળાઈ છે ડસ્ટરની પણ જો સીધી રેખા દોરવામાં આવે તો આપણને ખ્યાલ આવતો નથી બરાબર છે પછી બીજું એમને કહ્યું છે કે રેખાને અંત્ય બિંદુઓ હોય છે જનરલી આપણે કહી શકતા નથી કે રેખાને અંત્ય બિંદુઓ હોય છે પણ એ કઈ રીતે કહે છે એ શાંત રેખાની વાત કરે છે શાંત રેખા જે હોય છે શાંત રેખા કોને કહેતા હતા યુક્લિડ શાંત રેખા રેખાખંડને કહે છે બરાબર એટલે કે રેખાખંડને 2 અંત્ય બિંદુઓ હોય છે બરાબર તો આપણને ખ્યાલ છે આ છે રેખા છે આ રેખાખંડ છે અને બીજું એક શું આવે છે કિરણ બરાબર છે આ બધી વસ્તુઓ આપણે આગળ જોઈશું કે કોને શું કહેવાય છે બરાબર વ્યાખ્યા સાથે અહીંયા સુધી ખ્યાલ આવી ગયો હવે જે પોતાના પરના
બિંદુઓની સાથે સમાન રીતે રહેલી હોય એવી રેખા એક સીધી રેખા છે. તો શું કહ્યું છે કે જે પોતાના બિંદુઓની સાથે સમાન રીતે રહેલી હોય. અહીંયા કોઈ પણ હું બિંદુ દોરું છું એ બિંદુઓની સાથે સમાન રીતે રહેલી હોય તો એને શું કહીએ છીએ આપણે? એને એક સીધી રેખા કહેવામાં આવે છે. બરાબર, આ એક કેવી છે? સીધી રેખા. એના બિંદુઓના અંદર જ છે. અહીંયા ઘણા બધા બિંદુઓ ભેગા મળીને જ આપણને રેખા મળે છે. રેખા એક એવી વસ્તુ છે, ડાયરેક્ટ નથી કહી શકતા કે આ રેખા જ છે, પણ એના આવા નાના કેટલાય બિંદુઓ એક જ લાઈનમાં જે આપણે બધા બિંદુઓનો સમાવેશ કરીએ છીએ ત્યારે આપણને શું મળશે? એક રેખા મળે છે. બરાબર, અહીંયા સુધી ખ્યાલ આવી ગયો. હવે પૃષ્ઠે માત્ર લંબાઈ અને પહોળાઈ હોય છે. પૃષ્ઠ કોને કહેવાય છે? પૃષ્ઠ એટલે સપાટી. પૃષ્ઠનો બીજો મતલબ થાય છે સપાટી. તો સપાટીને માત્ર હંમેશા શું હોય છે? લંબાઈ હોય અને પહોળાઈ હોય અથવા તો ઊંચાઈ હોય, બંને જ હોય છે. એના પછી પૃષ્ઠની ધાર રેખાઓ હોય છે. તો પૃષ્ઠની જે ધાર છે અહીંયા જે છે ધાર એ કેવી હોય છે? રેખાઓ હોય છે. પણ ક્યારે? અહીંયા આપણે એને શું કરીએ છીએ? તોડી નાખીએ છીએ. એ જે રેખાઓ હોય છે આ રીતે આગળ વધતી હોય છે. બરાબર છે. તો એને આપણે શું કરીએ છીએ? તોડી નાખીએ છીએ. શેમાં ફેરવી નાખીએ છીએ? બે એના અંત્યબિંદુ લઈ અને એને રેખાખંડમાં બદલી નાખીએ છીએ. પરંતુ આ વાસ્તવમાં જોવા જઈએ તો એ તો રેખાઓ જ હોય છે. એની જે ધાર હોય છે કેટલી ધાર હોય છે? 4 ધાર હોય છે. તો ચારે ચાર એ એક પ્રકારની રેખાઓ જ હોય છે, પણ એને આપણે શું કરી નાખીએ છીએ? તોડી નાખીએ છીએ. હવે જે સપાટી પોતાના પરની સીધી રેખાઓની સાથે એક સમાન રીતે રહેલ હોય તેવી સપાટી એ સમતલ છે. તો જે રીતે ઘણા બધા બિંદુઓ ભેગા મળીને શું મળતું હતું? એક રેખા મળતી હતી. તો એવી જ રીતે અહીંયા ઘણી બધી રેખાઓ મળીને શું મળશે? તો એક સમતલ બનશે. તો આ જે સમતલ જે લઈએ છીએ એ કઈ રીતે બને છે? તો આ રીતે ઘણી બધી પાસેની રેખાઓ તમે અહીંયા દોરશો. બરાબર છે. તો આ રીતે જે આખું જનરેટ થાય છે, અહીંયા જગ્યા નથી રાખવાની. અહીંયા તો રેન્ડમ દોરીએ છીએ એટલે આમાં વચ્ચે જગ્યા રહે છે. પણ આપણે કેવી રેખાઓ દોરવાની છે? એકબીજાને અડીને આવેલી હોય એવી રેખાઓ. તો એ આપણને કેવું મળશે? એક આ પ્રકારનું મળશે. તો એ એક શું બનાવે છે? એક સમતલ. ઘણી બધી રેખાઓ મળીને એક સમતલ બનાવે છે. ઘણા બધા બિંદુઓ ભેગા મળીને એક રેખા બનાવશે. બરાબર છે. અહીંયા સુધી ખ્યાલ આવી ગયો. હવે જોઈએ છીએ આગળ તો કે એમણે સ્વયંસિદ્ધ સત્યો આપેલા છે. તો સ્વયંસિદ્ધ સત્યો કોને કહેવાય છે? તો કે જે એની જાતે જ સત્ય દેખાતા જ હોય, આપણને ક્લિયરલી સમજાતા હોય કે એ સાચું જ છે. તો એ જોઈએ છીએ. જેમાં પહેલું જ કહ્યું છે કે એક વસ્તુને સમાન હોય તેવી વસ્તુઓ એકબીજાને સમાન હોય છે. બરાબર. તો એક વસ્તુને અહીંયા હું એક વસ્તુ લઈ લઉં છું. મેં એક ચોરસ ટુકડો લીધો છે, એને સમાન બીજી વસ્તુ હોય. બરાબર. તો એક વસ્તુને સમાન હોય તેવી વસ્તુઓ આવી જે આને સમાન હોય તેવી બીજી વસ્તુઓ લઈએ તો એ બધી જ કેવી હશે? સરખી હશે. તો આ પણ કેવી છે? આના જેટલી છે. તો આ અહીંયા અત્યારે દોરવામાં થોડુંક તમને મોટું લાગશે પણ બંને સમાન છે. બરાબર. તો જેથી તમને ચોક્કસથી ખ્યાલ આવી જાય. હવે આના સમાન હોય તેવી બીજી ઘણી બધી વસ્તુ દોરું છું હું, તો એ બધી જ કેવી થશે? એ બધી આને સમાન થશે. તો દાખલા તરીકે આપ ક્રિકેટનો એક દડો લેવા જાવ છો તો એ બીજા દડાને સમાન હોય તો એવા બીજા બધા જે દડાઓ લેવા જઈએ છીએ તો એ બધા જ કેવા થશે? એકબીજાને સમાન જ હશે, સરખા જ હશે. બરાબર છે. પછી એના પછી બીજું આપેલું છે એમને તો કે સરખામાં સરખું ઉમેરીએ તો સરવાળા સરખા રહે છે. એટલે કે મારી જોડે અહીંયા એક બોલ છે અને અહીંયા બીજો છે આ બાજુ. તો આમાં પણ એટલો જ હું ઉમેરું છું તો અહીંયા શું થશે? સરખામાં સરખું ઉમેરીએ. અહીંયા બંને સરખા છે એમાં સરખું ઉમેર્યું બંને બાજુ. આ જે અહીંયા ઉમેર્યા એટલા જ અહીંયા ઉમેર્યા તો શું થશે? એ સરખામાં સરખું ઉમેરીએ. અથવા તો કે મારી જોડે 4 છે અને અહીંયા 5 છે. બરાબર. સોરી, સરખા હોવા જોઈએ ને તો 4 અને 4 જ લઈ શકીએ.
બરાબર, આ બંને સરખા છે 4 અને 4. હવે એમાં સરખું કઈ ઉમેરું છું, કઈ એટલે હું અહીંયા 10 ઉમેરું છું, તો અહીંયા પણ 10 ઉમેરવાના છે. તો બંનેનો જવાબ કેવો મળશે? પાછળથી જે જવાબ મળે છે 14 14 મળે છે. એટલે 14 બરાબર 14 થાય છે. કેમ? કારણ કે સરખામાં સરખું ઉમેરીએ તો એ સનાતન સત્ય લઈ લીધું છે, જે એમને કહ્યું છે કે સ્વયં રીતે જ દેખાય છે આપણને, એની જાતે જ એની હાથ મેળે જ દેખાય છે આપણને કે 4 અથવા 10 કરીએ છીએ તો આપણને કેટલા 14 મળશે. બરાબર છે? તો 14 બરાબર 14 થાય છે, તો એની મેળે જ આપણને સત્ય દેખાય છે. હવે આગળ જોઈએ છીએ તો કે સરખામાંથી સરખા બાદ કરીએ તો બાદબાકી કેવી હોય છે? સરખી રહે છે. હવે આ જે આમાં ઉમેર્યા એવી જ રીતે આમાં તો માઈનસ કરીએ. બરાબર છે? તો 4 છે, 4 છે, એમાંથી હું 2 માઈનસ કરું છું, તો અહીંયા પણ 2 માઈનસ કરવાના છે. 4 ને 4 સરખા હતા અને એમાંથી સરખા બાદ કર્યા છે. બરાબર? સરખા એટલે કોઈ પણ લઈ શકો છો, તો પણ બંને બાજુ સરખા લેવાના છે. બરાબર? તો પણ આપણને જે બાદબાકી મળે છે એ કેવી? સમાન જ મળે છે. બરાબર છે? એના પછી એમને કહ્યું છે કે એકબીજા પર બંધ બેસતી આવતી વસ્તુઓ એકબીજાને સરખી હોય છે. એટલે કે જો હું આ બે ચોક સરખા હોય અને એની ઉપર જ બંધ બેસતી આવતી હોય, એટલે કે એક્સેટ એની ઉપર આવી જતી હોય, તો એ કેવી હોય છે? બંને વસ્તુઓ સરખી હોય છે. બરાબર? એટલે કે ઓવરલેપિંગ થતી હોય, આપણે જનરલી શબ્દ વાપરતા હોઈએ છીએ કે ઓવરલેપ થાય છે, એટલે કે એના અંદર સમાઈ જાય છે, એના ઉપર જ સમાઈ જાય છે. બરાબર? તો પછી આખું તેના ભાગ કરતા મોટું હોય છે. તો આખું એટલે કે આ આખું છે એના ભાગ કરીએ તો 2 ટુકડા થઈ જશે. તો એના કરતા તો આ જે છે એ મોટું જ થશે. તો અહીંયા દાખલા તરીકે લઈએ છીએ, મારી જોડે એક ગોળ છે કે કંઈક લઈ લઈએ છીએ, ગોળ છે, એના હું 2 ભાગ કરું છું સરખા, તો જે એક ભાગ મળશે અડધો, એના કરતા તો જે આખું છે એ મોટું છે. બરાબર છે? આ ફક્ત સમજ માટે છે. તમારે યાદ શું રાખવાનું છે? તો એની પૂર્વ ધારણાઓ યાદ રાખવાની છે. બરાબર? અને આનો ઉપયોગ કરવાનો છે. ફક્ત સ્વયં સિદ્ધ સત્યો છે એનો આપણે શું કરીએ છીએ? ઉપયોગ કરીએ છીએ. હવે સરખી વસ્તુઓના બમણા એકબીજાને સમાન થાય છે. તો સરખી વસ્તુઓના બમણા કરીએ છીએ તો એ પણ અહીંયા આવ્યું છે. સરખી, દાખલા તરીકે સરખા નંબર લઉં છું 4 અને 4, એના બમણા કરીએ તો પણ બંને એકબીજાને સમાન થશે. તો આપણે સરવાળા માટે જોયું, બંને બાજુ સરખામાં સરખા ઉમેરીએ છીએ તો જવાબ પણ સરખો મળે છે. પછી સરખામાંથી સરખા બાદ કરીએ છીએ તો જવાબ પણ સરખો મળે છે. અને અહીંયા સરખા સાથે સરખા, અહીંયા સરખા 2 નંબર હતા 4 અને 4, એને 2 વડે ગુણ્યા આપણે. બરાબર છે? અથવા તો કે 2 અને 2 સરખા હતા તો એને સરખા નંબર વડે ગુણ્યા. સરખા એટલે કે એક જ જેવા, તો 4 ગુણ્યા 4 વડે ગુણીએ છીએ અહીંયા, તો શું થશે? અહીંયા પણ 8 થશે અને 8 થશે. તો ગુણાકાર કરવાથી પણ જે જવાબ મળે છે એ પણ સરખો થાય છે, એટલે કે એક જ જેવો થાય છે. જ્યારે ભાગાકારમાં પણ એ રીતે કહી શકીએ કે મારી જોડે 8 છે અને અહીંયા પણ 8 છે, તો એને 4 વડે ભાગું છું, તો બંને બાજુ 4 વડે ભાગીશું તો એ પણ કેવો જવાબ મળશે? આપણને સમાન જ મળે છે. બરાબર? તો અહીંયા સુધી ખ્યાલ આવી ગયો. હવે બીજું એ કહ્યું છે કે સરખી વસ્તુઓના અડધા કરીએ છીએ તો એ બંને કેવા હશે? એકબીજાને સમાન જ હશે. એક આ ઉપરનો ભાગ છે અને એક નીચેનો ભાગ છે, અને 1 કહું અને 2 કહું તો આ 1 છે અને આ 2 છે, બંને કેવા હશે? એકબીજાને સમાન જ થશે. તો એવી જ રીતે એના પછી છે યુક્લિડે આપેલી પૂર્વધારણા. પૂર્વધારણા કોને કહેવાય? તો પૂર્વધારણા એને કહેવાય છે કે પહેલાથી જ એને ધારી લેવાનું. એના નામમાં જ આપણને ખ્યાલ આવી જાય છે. પૂર્વધારણા પહેલેથી જ ધારી લેવાનું છે. બરાબર? સ્વીકારી લેવાનું છે કે આ સાચું છે. બરાબર? તો એને કહેવાય છે પૂર્વધારણા, પહેલેથી જ સ્વીકારવામાં આવેલી ધારણા. પહેલેથી જ ધારી લીધું કે ધારો કે આવું હોય તો આપણે કહીએ છીએ કે દાખલા તરીકે આજે વરસાદ પડશે, તો જે આપણે પાછળ ઉપયોગ કરીએ છીએ. બરાબર? તો અહીંયા પૂર્વધારણા જે એક છે એમાં આપણને આપેલું છે કે એક બિંદુમાંથી બીજા બિંદુમાં થઈને પસાર થતી એક સીધી રેખા દોરી શકાય છે. તો આ તમારે બોર્ડ વર્ક જે કરાવો છો એ લખવાનું છે. કેમ? કારણ કે આ ખૂબ જ ઉપયોગી છે.
પૂર્વધારણા કોને કહેવાય છે તો કે જેને પહેલાથી જ ધારી લેવામાં આવે છે. ઓકે, જેને પહેલેથી જ ધારી લેવામાં આવે છે અને આપણે શું કહીએ છીએ પૂર્વધારણા કહીએ છીએ. જેમાં પહેલી પૂર્વધારણા શું કહે છે એ સમજીએ છીએ. તો એક બિંદુમાંથી બીજા બિંદુમાં થઈને પસાર થતી એક બિંદુમાંથી બીજા બિંદુમાં થઈને પસાર થતી એક સીધી રેખા દોરી શકાય છે. બરાબર, શું કહ્યું છે એક બિંદુમાંથી બીજા બિંદુમાં બીજા બિંદુમાં થઈને પસાર થતી. તો કે એક બિંદુ છે માંથી અને બીજા બિંદુમાં થઈને એટલે કે બંને બિંદુમાં થઈને પસાર થતી એક જ સીધી રેખા દોરી શકાય છે. સીધી રેખા માત્ર કેટલી દોરી શકાશે? એક જ સીધી રેખા દોરી શકાશે. આમાં બીજી દોરવી હોય બે બિંદુમાંથી પસાર થતી તો આમ દોરી શકીએ છીએ. તો એ રેખા નથી. રેખા તો હંમેશા કેવી હોય છે? સીધી જ હોય છે. તો આ શું કહે છે કે એક બિંદુમાંથી બીજા બિંદુમાં થઈને પસાર થતી એક અને માત્ર એક જ સીધી રેખા દોરી શકાય છે, જે આપણે પૂર્વધારણા કહીએ છીએ. જેને પહેલેથી જ ધારી લીધું છે કે આમાંથી કોઈ બીજી રેખા પસાર થઈ શકતી નથી. પછી આપેલા બીજું એને પૂર્વધારણા 5.1 દ્વારા દર્શાવીએ છીએ. તો કે આપેલા બે ભિન્ન બિંદુઓમાંથી પસાર થતી કેવી અનન્ય એટલે કે એક અને માત્ર એક જ રેખા મળે છે. પછી સાત રેખાને અનંત સુધી લંબાવી શકાય છે, જે બીજા નંબરની છે. શાંત રેખાને અનંત સુધી લંબાવી શકાય છે. બરાબર, તો એક કઈ રીતે હવે શાંત રેખા કોને કહેતા હતા? મેં આગળ જ કહ્યું તમને કે શાંત રેખા એ કઈ છે? એને આપણે શું કહીએ છીએ? રેખાખંડ કહીએ છીએ. શાંત રેખા એ યુક્લિડ એને રેખાખંડને એ શાંત રેખાખંડ કહેતા હતા. તો કે રેખાખંડ અહીંયા શાંત થાય છે. શાંત એટલે કે અમુક અંતર પછી સ્ટોપ થઈ જાય છે. બંને બાજુ એના અંત્ય બિંદુઓ મળે છે. તો એને અનંત સુધી લંબાવી શકાય છે. તો આને હવે લંબાવી હોય તો હું આમ અસંખ્ય સુધી જઈ શકું છું, અનંત સુધી. અને આ બાજુ પણ 10 કિલોમીટર જાઓ, 15 કિલોમીટર જાઓ તો જઈ શકો છો. ઓકે, હવે આગળ જોઈએ છીએ. તો થર્ડ નંબરમાં જે છે કોઈ પણ બિંદુને કેન્દ્ર લઈ તથા કોઈ પણ લંબાઈની ત્રિજ્યા લઈ વર્તુળ રચી શકાય છે. તો કોઈ પણ બિંદુને કેન્દ્ર લઈએ છીએ આપણે. કોઈ પણ બિંદુને કેન્દ્ર લઈ અને શું કહ્યું છે? કેટલી કોઈ પણ ત્રિજ્યાની વર્તુળ દોરી શકાય છે. બરાબર છે. તો કોઈ પણ લંબાઈની ત્રિજ્યા લઈ ત્રિજ્યા વડે ત્રિજ્યાથી શું દોરી શકાય છે? વર્તુળ દોરી શકાય છે. હવે એને સમજીએ
જોઈએ છે આપણને કોઈ પણ બિંદુને કેન્દ્ર લેવાનું છે અને કોઈ પણ લંબાઈની ત્રિજ્યા લઈએ છીએ તો શું થશે અહીંયા હું કોઈ પણ બિંદુને કેન્દ્ર લઉં છું અને અહીંયા હું કોઈ પણ ત્રિજ્યા તો અહીંયા એક સર્કલ દોરું છું વર્તુળ દોરું છું બીજી એક ત્રિજ્યા લઈને વર્તુળ દોરું છું કોઈ પણ લંબાઈની કહ્યું છે કોઈ પણ લંબાઈની અહીંયા કેટલી બધી મળશે આપણને આ રીતે એટલી એ મળી જાય છે બરાબર અહીંયા તમને ઈંડાકારનું દેખાશે પણ વર્તુળ છે એ સમજી લેજો બરાબર છે તો તમે જ્યારે રાઉન્ડર જે કંપાસ કહેવાય છે એની મદદથી તમે દોરશો તો તમને એક્ઝેક્ટ પરિઘ જે કહીએ છીએ એની મદદથી દોરશો તો તમને ઘણી બધી અલગ અલગ ત્રિજ્યાઓવાળા વર્તુળો મળશે પછી ચોથા નંબરમાં છે બધા જ કાટખૂણા એકબીજા સાથે સરખા હોય છે તો બધા જ કાટખૂણા એકબીજા સાથે કેવા હોય છે સરખા હોય છે એ તો આપણને ખ્યાલ છે કે કાટખૂણા કોને કહેવાય તો કે જેના ખૂણાનું માપ કેટલું હોય 90 અંશ હોય એટલે કાટખૂણા કહીએ છીએ તો બધા કાટખૂણા કેવા થશે એકબીજાને સરખા થશે અને છેલ્લી જે છે એ શું કહ્યું છે એમાં જો બે રેખાઓને કોઈ ત્રીજી રેખા છેદે અને આ રેખાની એક જ બાજુ તરફના બે અંતઃકોણોનો સરવાળો બે કાટખૂણાના સરવાળા કરતા ઓછો હોય તો પ્રથમ બે રેખાઓને આ ખૂણાઓ તરફ અનંત સુધી લંબાવતા તેઓ એકબીજાને છેદે છે તો એ શું કહેવા માંગે છે હું તમને બતાવું છું હું અહીંયા કોઈ પણ બે રેખાઓ દોરું છું અને જેને છેદતી કોઈ એક રેખા લઈએ છીએ તો જે એની એક જ બાજુના અંતઃકોણો છે એટલે કે એક જ બાજુના ખૂણા અને અંતઃકોણો એટલે કે અંદરના ખૂણા જે છે એ ખૂણાઓના માપ બે કાટખૂણાઓના માપના સરવાળા કરતા એટલે કે બે કાટખૂણાના માપનો સરવાળો કેટલો થાય 180 અંશ થાય તો કે આ જે ખૂણાઓના માપનો સરવાળો 180 અંશ કરતા ઓછો હશે તો એને અનંત સુધી લંબાવીએ છીએ તો એ શું થશે એકબીજાને છેદશે આગળ જતા એ શું થશે એકબીજાને છેદશે જો બંનેનો સરવાળો અહીંયા 180 અંશ થતો હોય તો એ નહીં છેદે બરાબર છે હવે અહીંયા એવી જ રીતે આ બાજુ આગળ વધારીએ છીએ તો અહીંયા તમે ચોક્કસથી જોઈ શકશો કે આ બે રેખાઓ આગળ વધશે તો એક આમ જશે ને એક આમ જશે તો આ ક્યારેય નહીં છેદે કેમ કારણ કે અહીંયા ખૂણો કેટલો થાય છે અંતઃકોણ 180 કરતા વધારે થાય છે અથવા 180 થાય છે તો અહીંયા સુધી ખ્યાલ આવી ગયો હવે જોઈએ છીએ એને લખી નાખીએ છીએ કે શું કહેવાય છે જો બે રેખાઓને કોઈ ત્રીજી રેખા છેદે કોઈ બે રેખાઓને ત્રીજી રેખા છેદે તો એથી બનતા એક જ બાજુના અંતઃકોણ નો સરવાળો 180 અંશ કરતા ઓછો હોય તો પહેલી બે રેખાઓને શું કરવાનું છે અનંત સુધી લંબાવીએ છીએ તો અનંત સુધી લંબાવતા શું થશે અનંત સુધી લંબાવતા તે એકબીજાને છેદશે બરાબર તો અહીંયા તમને સમજમાં આવી ગયું કે આ શું કહેવા માંગે છે તો કોઈ પણ બે રેખાઓને ત્રીજી રેખા છેદે તો કોઈ પણ બે રેખાઓ હું લઉં છું અહીંયા આગળ તો એને ત્રીજી રેખા છેદે છે અને એની બાજુના અંતઃકોણ લઈએ અથવા આ બાજુના લઈએ
આ અંતઃકોણો જો 180 કરતા ઓછા હશે તો આ આગળ જતા શું થશે એકબીજાને આ રીતે છેદશે. અહીંયા તમને ફક્ત હું બતાવું છું કે અહીંયા છેદે છે પણ અહીંયા ડાયરેક્ટ આમ નહીં થઈ જાય. આગળ જતા એ શું થશે આગળ જતા એકબીજાને મળે છે. બરાબર છે. તો અહીંયા સુધી ખ્યાલ આવી ગયો. હવે નેક્સ્ટ આપણે આવતા ક્લાસમાં જોઈશું. અહીંયા સુધી તમને ખ્યાલ આવી ગયો હશે. કોઈ પણ ડાઉટ્સ હોય કોઈ પણ પ્રશ્ન હોય તો તમે મારા ફોન પર ફોન અથવા મેસેજ કરી શકો છો. ઓકે, થેન્ક યુ. Like, share and subscribe the channel Tropicanatruz Education and press the bell icon for more